અરે ભાઈ, તો તારા લગ્ન નથી થયા ને એટલે તને ખબર ના હોય. બાકી જેના લગ્ન થયા હોય ને એને ખબર જ હોય કે એના ઘરમાં છે ને ભૂત ભૂત કઈ આવે જ નહીં કોઈ દી. અરે ભાઈ, કારણ કે છે ને જે ઘરમાં ચૂડેલ હોય ને એ ઘરમાં ભૂત આવે જ નહીં. આમ તાર ભાભી નું મોઢું જોયું ત્યાં માં કરે ને ભૂત ભૂત તો આમ એક બાર ઠેકતા જાય. આમ આપડા જેવા માણસ ની તો હું એમાં ઓલું વાત જ ના કરવાની હોય. આપડા જેવા સીધા માણસ તો આમ ભાગે આમ ઉભે પૂછડીએ જાય. લગ્ન પછી છે ને મને ભૂતનો ડર છે ને હાવ વયો ગયો. કાલનું તને છે એક ઉદાહરણ આપું. કાલ છે ને હું રસોઈ બનાવતો હતો ને ચપટી એક મીઠું ઓછું પડી ગયું. પછી તાર ભાભી એવી બગડી ને કે આમ મને 2 કલાક સુધી છે ને ચાલુ વરસાદમાં ઉભો રાખ્યો. પછી તો છે ને હજી સુધી છે ને નાકમાંથી શેડા બંધ નથી થયા. અરે તું નહીં માને દોસ્ત, જે વસ્તુ પિક્ચર જોયું છે એમાં જે ઓલા બધા એક્ટિંગ કરતા હતા ને એની પાછળ બેઠી બેઠી તારી ભાભી જ બધા કાળા જાદુ કરતી હતી. એટલે છે ને ભૂત ભૂત કઈ હોય જ નહીં. એ ચૂડેલ હોય ખાલી. એ ચૂડેલ છે ને લગ્ન થઈ જાય ને પછી આપણી જિંદગીમાં આવે.